રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા છે અને અમારે છે ને રાતમાં થોડાક છાંટા આવ્યા, પાણી રૂડે ને એટલા. અને આજ છે ને આપણે છે આઠમ, ગોકુળ આઠમ, જન્માષ્ટમી. તો તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે આજ, ને ભેગા ભેગા મારો જન્મદિવસ છે. એ માને હાલે એને ધૂપ દીવા. માને તો બધા કાનુડા જોઈએ, ગમે એવડા હોય તો. પાછા કાનુડા નો દીવા. હા, જન્મદિવસ જ ભેગો હોય કૃષ્ણ ભગવાન ભેગો. એન વડી મામી તો હજી કોઈ દી લક્ષ્મણ નહીં કહ્યો હોય, હજી લાલો. હા, એમાં સાચું હોય. મારા વડા મમ્મી છે ને મને કોઈ દી નામથી નથી બોલાય, લાલો એમ જ કહે. લાલો જ કહે ગયા હતા, લાલો હે. આવો આવો ભવ્યભાઈ, હક્કો તોફાની છે. આવા હવે આજ જન્મદિવસની શુભકામના કે. હા, આજ મારો જન્મદિવસ છે ભવ્ય. કેદી ઈ તો આપણે ઓલું થઈ ગયા હતા ને 1 લાખ સબસ્ક્રાઇબર, ઈનો હતો જન્મદિવસ નો નતો કઈ. ઈનો હતો અને મામા નવું ટ્રેક્ટર લઈ આવ્યો, એની બધી ખુશી હતી. ઈનો હતો. ઓલી ક્યાં ગેલી હજી બોલકી બેન, અમારે ઓલી પીયુ બેન ક્યાં એને લે આવીને કે હાલ મામાને શુભકામના. આજ છે ને નાની માં આગળથી ચોકલેટો ને પેડા ને લેવાના. મારો જન્મદિવસ છે ને એટલે નાની માં ચોકલેટો ખવડાવી. આવો આવો બેન. આ બધા કીએ કે ઓલી બોલકી બેન ક્યાં? થેન્ક યુ થેન્ક યુ. કેક ખવડાવવું પડશે, પાર્ટી દેવી પડશે. કેક તો આપણે હમણાં કાલ જ ખાધો ને. પાર્ટી દેવી પડશે. પાર્ટીમાં ચોકલેટ દે. હા, ચોકલેટ આલી. ચોકલેટ હે ને હાલી તો અમને ડેરી મિલ્ક કિટકેટ ને પેક. હા બસ આજ છોકરા લઈ દેવું. ચોકલેટ લઈ આવી પાકો. એટલે એવું લાગે છે કે વરસાદ આવી જાય. કાલનું અમારે હવામાન છે ને આવું થઈ ગયું હે, અને છાંટાઈ ચાલુ થઈ ગયા હે. વરસ તો આવે આમ રાજકોટ, જામનગર, રીમણો છે વયો આવે ધીરો ધીરો. એટલે લગભગ આજ પૂગી આવી એવું લાગે છે. હાલો નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, અને વરસાદ અમારે ચાલુ થઈ ગયો હો. ધીમી તારે બહુ તો નહીં, ધીરો 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 ચાલુ થઈ ગયો હે. જો લેવાનું ટપકીયા પડે ને એટલો એટલો ચાલુ થયો હે. અને ઘાટું અહીંયા બહુ છે એટલે આશા બહુ છે કે આજે આવી જાય. જય શ્રી કૃષ્ણ. છે ને આઠમ છે એટલે બોલાય નહીં ઘડીકમાંથી દીવો બોઈને આઠીઓ પૂરી અને ખીચડી બોલાય નાઈ ધોઈને. એટલે જય શ્રી કૃષ્ણ મોડા કરીને મસ્ત પૂજા કરી દીધી. બનાવી એટલે આમને તો કાલે ભરી દેવા. આજ બધા થોડા નાના નાના ઉભેડા ફોટા પાડવા. હાલો બધા તૈયાર થઈ ગયા અને શંકર મંદિરે જવું હે. જો ચા પીવો હોય તો બરકે. જો યુગભાઈ તૈયાર થઈ ગયો, ધ્રુવેશભાઈ, કેશવી. देखो देखो गौर से देखो, ભાડાનું ગિફ્ટ. મન્નતભાઈ તૈયાર થઈ ગયો, વડામાં તૈયાર થઈને કહ્યું ને વાત જોઈ દો. બધા હાલતા થાય તો શંકર મંદિરે જવું હે. અને હે ને વડામાં અહીંયા ધડકી કરી ને તમને દેખાડી આવી પલક ખાતું અસર ને એવી બનાવી છે, જોઈએ જ રાખી એમ થાય. કાં બેન અહીંયા ચા પીવાય છે, પછી અહીંયા ફોનમાં જોવાય છે. અને હે ને પાર્થિવ સોમવાર છે એટલે પાર્થિવ શિવની પૂજા કરી. અને આઠમ છે એટલે આપણે આઠમની જે પૂજા કરવાની હોય એ કરી. અને
મારા બાપુને છે ને ગારિયાણીની અસલ 8 દીની રૂપારી બધું છે એ દેખાડી. હાલો તમે વેરું ન થાય તો ફોન શૂટ કરવાનો બધા વરેણા ભેગા થયા હોય ને ઘણા દી પછી હપ્તા પછી હે ને આવી રીતના ભેગા આજ થયા હે એટલો ટાઈમ થઈ ગયો હે એટલે બહુ વેરું નથી આવતું. તૈયાર થઈને મંદિરે જઈએ એવા અરે હે ને કાકી થાય છે પણ કાકીને મોહી અમે બધા કહી અને મોહીએ થાય છે મારા માન કાકા દીકરી બેન થઈ તમને આગલા વિડીયો કહેલ છે મોહીએ થાય અને કાકી પહેલાં કાકી મોહી પહેલાં પણ હવે કાકીનો ઓદો વડો હોય મારા માનની કાકાની દીકરી બેન થાય એટલે કાકીએ થાય ને મોહીએ થાય અને મોહી જ કહી અમે. અને અહીંયા છે ને અસલ બગીચો છે અને પાર્થિવ શિવની પૂજા કરી. સોમવાર છે ને આજ સોમવાર ને 8મ ને અહીંયા બાકી બગીચો છે અસલનો મોતી ભાભી બધો કર્યો. અને અહીંયા જો પાર્થિવ શિવલિંગની હવે આપણે આ બધી શિવલિંગ છે ને શંકર મંદિરે જઈને પડખે ડેમ છે ને એ ડેમમાં વિસર્જન કરવાનું છે એટલે હાલતા થાય ને ત્યાં બાકી અહીંયા જો બગીચો ને એવું અસલનું છે. હમણાં ત્યાં છે ને એવા બધા ખાસ દી આવે છે ત્યારથી ધામણા વિસરવા દે જોઈ અમારા રાધાજી કેવા ખાસ દી આવે જો આ ટ્રેક્ટરનું ફોકે થયા એ ઉદ્ઘાટન પછી કાલ હાતમ હતી એક તો બધા ભેગા થયા અને આજનો દી એવી જ રીતનો સોમવાર 8મ બધા ભેગા હોય એટલે બહુ મજા આવે છે. પણ એ એક અફસોસ છે કે દીવૈયો જાય છે આમનમ તમને ગાય માતાજીના દર્શન કરાવ્યું. આજ જન્માષ્ટમી એ છે અને ઝેણકી બદુડી ને ગા ને એ વાં બાંધલ છે. અહીંયા બકાલું છે બાપુને ખેતર જી હોય બધું વાલું લાગે. જો આ ગાય માતાજી પેલું એતરું ઓળખું છે મારથી બી ઝીણકી બદુડી છે જો ટપુડી છે. હાલો આની ખૂબ આદરે બહુ જ થયો હોય કદાચ વરસાદે ચાલુ થવો હોય તો થાય. શંકર મંદિરે આવ્યા ના હઈ પણ હે ને વરસાદ ચાલુ થઈ ગયો હોય. આમ તો જો કે વરસાદ જોતો તો જ નિરાત અટાણ છે ને મંદિરે માણસ બહુ અવાજ હોય પણ વરસાદને કારણે બિચારું બધું હાલીને આવતું હોય ભીંજાવાના હિસાબે. અહીંયા આવતી રહે શ્રદ્ધા અહીંયા આવતી રહે. શંકર ભગવાનનું મંદિર છે અને આ છે ને થોડી ગરદી ઓછી છે કેમ કે માણસ વરસાદને કારણે આવે ને પરબાર વહીએ જાય નકર બધી બાજુ બપોર સુધી રીએ. ને અહીંયાથી અમારું ડેમ છે જો પરબાર તરાવ એકદમ જબરું. આજુ અહીંથી થોડુંક જ દેખાશે પણ બહુ જ જબરું છે આમનું. જબરું શિવાલય છે અમારે. આ તો હરખું શૂટિંગ નહીં કરી શકે કેમ કે વરસાદ ચાલુ જ છે. અહીંયા એવા રાહડા હાલતા હોય અને આજે હાવ પણ આજે હવે આ વરસાદને કારણે નકર માણસ તો થઈ જ જાય પણ હે ને પગે લાગવા બધું આવે છે. પગે લાગવા પગે લાગીને પછી પરબાર વહી જાય નકર તો બપોર સુધી બધી બેઠી હોય. અને જયલો ભાઈ અમારે વાઈટ જોઈએ છે બધા હાલતા ભીંજા ઘેર પૂગી ગયા હવે હાલ હાલ તો થઈ ગઈ ને પછી હું ને નાની માની
બધા ઠઠમ બેઠા આવ્યા એટલે હવે ભૂલે ગયા એટલા નથી જાણા લેવા ગયા દરેક મનોકામના પૂર્ણ થાય છે પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી પ્રભુએ તેની જરૂર ફળ આપે છે વાર્તા કરી ભાઈઓ અહીંયા હવે કીર્તન ગાય છે અને અમારે છે ને ઘડીક વાર રમવું છે અહીં જે ઘડીક વાર એમાં કાલ રહીમાં હતા રખડવા ગયા હતા નદી છે ઘડીક વાર રમી લેવું છે અને અહીંયા કીર્તન હાલે છે આ છે ને વરસાદ નામી ધીરે ધારે ચાલુ થઈ ગયો હજુ બજારના ટૂંકમાં ફરિયામાંથી પાણી વહી જાય ને એટલો વરહે હે ફરિયા પૂર વહી જાય હે અને આકર્ષણ એકદમ જોરદાર હે ફેરો પવન અને ગાજી હે અટાણે ગાજ ચાલુ થયો પાછો હાલો હવે છે ને મારે ગામમાં જવું હે છોકરા કહીને લોહી પીએ મામા ચોકલેટ થઈ ગઈ તમારા જન્મદિવસની ખવડાવો જાવી છે ચોકલેટ લેવા હવે હે ને અટાણે ગાદો આવ્યા હમણાં 3 ટાઈમ દોઈ છે હમણાં નિયાણી એટલે બપોરે થોડીક દોઈ તો બિચારી ખોરી પડી જાય તો બેન પડી પડે હા અલ્પા મામી ખાલી ચોખ્ખું થાય વાહે ગવા ચાલતા આવી આમ કે હાલો અમારે જ આવું હોય ગાદો હમણાં છે ને માથે બહુ જોવા કરે તો તોય એવું ગા બહુ જ ઓછી છે હું બોલતી નથી એરી નથી બોલતી અમારે ત્યાં જાય એવું લાગે એટલે અમે જે ઊંઘ કડક થતી વહી જાય તો કંઈ આમ મારવા નથી આવતી પણ થોડું મજા એવું લાગતું હે આ જોઈ લીધી છે હવે એને કોઈ ચરો નાખીએ ને બધુડીને પરી બાંધીએ ને એવું કામ કરીએ અને અમે છે ને દૂધ લઈને જઈએ અને ઝરમર એકદમનો વરસાદ વરસે આમ એકદમનો નહીં ઝરમર એટલે ધીમે ધીમે વરસાદ વરસે ને એકદમનો આદર છે હાય હાલો જો એ કોથરી આખી ને ઘોટાડી ખીચો ભર્યો હતો તે સાલા અને અમારે વાતુડી બેન જો ગોતે એ વાતુડી બેન શું કરો જઈડી ના જઈડી ઓહો આ તું કઈ કહેતી હતી ડેરી મિલ્ક તો નથી પણ આ બીજી એના જેવી એ આવી જ છે આનંદ જોતી આ એ જોઈ આ જોઈ કોકોનટ ને તારે જોઈ ભવી કીધી આ સ્વર્ગ ભવ્ય તો પછી મને કઈ ગિફ્ટ બીફ્ટ નહીં દે બર્થડે તમારો હે પૈસા દે વરસાદ જો હે ને બપોરનો આમને ચાલુ હોય ધીરો ધીરો ને એવા ટૂંકમાં આમ હે ને બંધ જ નથી આટલા ચાલુ જ છે અને નામી ટૂંકમાં ફરી અમે પાણી વહી જાય ને એટલો વરી રવાતો આવે વરી જરાક ધીરો પડી જાય અને ગાજ ને વીજ ને બધું તોફાન હે આ ઘડીક વાર ગાજતો તો હજી ગાજે જો હાલો હવે હે ને સુરભી ભાંભરે હે એને ઓલો ગુહો કાલ દીધો હતો ને પાછો હવારે દીધો હતો એને હવા પડી ગયા એટલે ગુહા સારો હે ને ભાંભરે એટલે હે ને ગુહો દેવા જાવ અમારે 2 દીમાં તો હે ને એ ગુહાને હેવાણ થઈ ગઈ ને કાલ રૂંઢે દીધો હતો પાછો હવારે દીધો હતો 2 ટકમાં તો એ પરબારી હેવાણ થઈ ગઈ ને આટલું ભાંભરે અને હા ખાઈ ન જાય તો મોઢું ના ઉપાડે એટલે બે આપણે ધીરે ચાલુ છે કુંડી ભરાઈ ગઈ પાર્લર પાણીની અને ગાજ ને વીજ ચોફાન છે ટ્રેક્ટર આપણે થોડુંક પલરે છે આગળ જાય એમ છે નહીં હવે હલર ભૂટકી રહ્યું એટલે ઢીંઢે થોડુંક પલરે ભલે પલરે હવે ખાજે નહીં અમે કીધું તું કરવાનું તમને દેહે કોણ તમે જોયું ને સારું થઈને તમારા સામે નતા જોતા જોયું ને મુનોભાઈ દાદી બોલે મધુબેન ને જીતુબેન દવાડા બોલ તમે કોણ ની ઓળખતા હાલો મુનોભાઈ તો ઠીક આ બેન તો ધ્યાનમાં છે ને આ બેન તો ધ્યાનમાં છે ને ના વડા વડા મહારાજ
ખોટે ખોટે વાળા કરે હો, ખોટે ખોટે. 8:30 છે ને બપોરના અમે રમવા બેસી ગયા હતા. વિડીયો વિતરો આગળ ખાવા ઊભા થઈ ગયો અને મોહીને 2 મોહીઓમાં 3 લહણ ખોલી વડામાં અને કેશબી અહીંયા બેઠા હોય અને બીજા બધાને વિયારા હાલે છે અને રાતું વાળું સુણાઈ વિયારા બધા કરી લીધા, કામના કરી લીધા. હવે નવરા થઈ ફી હતા ને કે વડામાં ધડકી કરી ને અમે બધા જોતા હતા એટલે તમને દેખાડો વાત કરતી હતી ને કે પલકની આટલું વડામાં મારા વડામાં ધડકી બનાવે છે હાથથી જ આવે. આ પલક બેન હાટું હે ને મારા વડામાં ધડકી બનાવે છે અને મેં કહ્યું કે હે ને વિડીયોમાં દેખાડવી છે એવી રૂપારી ઝીણી ઝીણી હે ને બનાવે છે જાટે ભાત થઈ ગયે બધા ને આ ધડકી આખી અને હજી હે ને અધૂરી છે ટૂંકમાં આમાં બધેમાં હજી ટેપા આવીએ અધવસ પૂજી જો અહીંયા પૂજી છે અને હજી એક બીજી બનાવવાની બાકી છે. બાકી અહીંયા પૂજી જો તમને દેખાતી હોય તો અને હજી આમની માથે ટેપા લેવાના બાકી છે. એ છે ને આવી આવડે અમારે વડામાં ધડકી અને તમે બધા કોમેન્ટ કરતા હતા અમારે જોતી હોય તો પૈસા આટલા લઈ લ્યો એટલા લઈ લ્યો ને પણ એ છે ને પૈસા હાટું કે એવી રીતના કોઈ ધડકી કરતા નથી, યાદી માટે કરે છે. એને અમારે નીસું હાટું કરી લીધી, પછી એની હું દીકરી છે મારી ભૂઈ એની છોકરી હાટું અમારે બધે હાટું તો કઈ રીતે જ મેં તમને કહ્યું હતું. હવે અમારે છોકરી હાટું કરવા માંડ્યા બધામાં અને એની આખું હજી એટલું હાલે એની આખું એટલું હાલે કે એ છે ને કોઈમાં દોરો પોરો હોય બીજા કોઈની જરૂર ના પડે, પોતે ફરવી એટલે એની આખું હજી તે છે અમારા વડામાંની. જો બેન કેમ છે ધડકી ઘટે નહીં કાંઈ આવી ધડકી આ પલકની છે, પલક હાટું આવી બનાવીને વરસાદ છે ને હવાનો ચમક ચમક ચાલુ જ છે અત્યારે ત્યાં ખાવા જમીનમાં ઉતરે ને એવો જ વરસે છે ધીમો 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 અને ગાજવી જે બહુ જ નહીં. અમારે છે ને આજે વહી જવાનું પરિણામ હતું તો અમે કઈ આજે વહીએ જઈએ પછી ભાઈ હું કહેવાનું થાય એટલે પણ બધા ઘરના અમે કહ્યું કાલે કે જાજે નહીં કે કાલે પછી તમે ઘૂમતા કરી દે છે બધા બહુ તાણ કરી કે ના આજે આવે કે તહેવારથી વહી આવીએ ને મજા ના આવે તો વારસા આઠમથી વહી જાય પસંદ ચાલો તો હવે એક દિહાટો થઈને આમ ત્યાં દાનો ફોન આવ્યો હતો કે તમારે એક દી રોકાઈ જજો કાલ હવા હતા વરસાદ ચાલુ હતો ગાડીમાં તો જો વરસાદ નડે નહીં નડકીએ વરસાદ જો કાલ આજ રાતનો વધારે આવીએ નદીઓ આવી જાય ને તો પછી કાલ નહીં રાહે નહીં નકર કંઈ વાંધો નહીં આવે.